મિત્રો આજે સીધું ને સટમાં આપણે અયોધ્યાની વાત કરવાના છીએ અને જે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માનનીય ગૃહમંત્રી અમિત શાહ એ આ સનાતન ધર્મના સર્વોચ્ચ પદે બિરાજમાન એવા શંકરાચાર્યોના ચરણની વંદના કરતા હતા એ એકાએક પોતાને એમના કરતા પણ મોટા કેમ ગણવા માંડ્યા. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ કરવી એ જીદ લઈને નરેન્દ્ર મોદી આગળ વધી રહ્યા છે અને આખા દેશમાં એક માહોલ સર્જી રહ્યા છે. અમારા જેવા જે શૈવપંથીઓ હોવા છતાં અમે પણ ભગવાન રામમાં આસ્થા ધરાવીએ છીએ અને અમે અયોધ્યામાં રામ મંદિર બને એને માટે મુંબઈમાં ખારમાં શિલાપૂજનમાં પણ બેઠા હતા. પરંતુ નરેન્દ્ર મોદીની જે જીદ છે, શંકરાચાર્યોને જે અવગણના કરી રહ્યા છે, એ ન સમજાય એવી ઘટના છે. બધા સમજે છે કે આ સમગ્ર આયોજન એ ચૂંટણી લક્ષી છે અને નરેન્દ્ર મોદી એ ફરીને એકવાર વડાપ્રધાન થવા માંગે છે અને ચૂંટણીમાં રામ મંદિર ના નામે વોટ માંગવા માંગે છે. એટલા માટે આ સગળું આયોજન છે. ક્ષમા કરશો. અને આપણે ત્યાં દ્વારિકાના શંકરાચાર્ય, શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી, સ્વામી સદાનંદ સરસ્વતીજી, ગોવર્ધન પીઠના શંકરાચાર્ય સ્વામી શ્રી નિશ્ચલાનંદ સરસ્વતી, જ્યોતિષ પીઠના શંકરાચાર્ય એ અવિમુક્તાનંદજી, શ્રીંગેરીના શંકરાચાર્ય ભારતી તીર્થજી, આ ચારેય શંકરાચાર્યો જે સર્વોચ્ચ પદે બિરાજમાન છે, એમના કરતા પણ આપણા રામાયણ કથાકાર મોરારી બાપુ એ પોતાને કદાચ શંકરાચાર્યો કરતા પણ ઊંચા સ્થાને ગણવા માંડ્યા છે. અને એમણે નિવેદન કર્યું છે કે હું માનું છું કે શાસ્ત્રોક્ત વિધિથી જ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. મને જરા નવાઈ લાગે છે કે જ્યારે ચારેય શંકરાચાર્યો એક સૂરમાં બોલી રહ્યા છે, શાસ્ત્રોક્ત વિધિથી આ નથી થઈ રહ્યું. સનાતન ધર્મ ના સર્વોચ્ચ સંતો એમ કહી રહ્યા છે, પીઠાધીશ્વરો એમ કહી રહ્યા છે કે આ શાસ્ત્રોક્ત વિધિથી નથી થઈ રહ્યું અને અનિષ્ટ આણશે સમગ્ર દેશ માટે અને મોદી માટે. એ છતાં મોરારી બાપુ એ શંકરાચાર્યોના પણ શંકરાચાર્ય છે. જે રીતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા નરેન્દ્ર મોદીને દેવોના દેવ ગણાવે છે અને પેલા જે ચંપતરાય છે, જમીન કૌભાંડકાર ગણાતા જે ચંપતરાય છે, અને શંકરાચાર્યએ પણ એમના વિશે ઘણી બધી વાતો કરી છે. જ્યોતિષ પીઠના શંકરાચાર્ય, ત્યાં બાંધકામમાં પણ જે ગોટાળા થઈ રહ્યા છે એના વિશે પણ કેટલાક જાણકારો નિવેદનો કરી રહ્યા છે. જાણકારો એમ કહી રહ્યા છે કે મુહૂર્ત નથી 22 જાન્યુઆરીએ અને છતાં આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. કારણ કે મે 2024ની ચૂંટણી આવી રહી છે, એટલે એમાં લાભ લેવો છે. એટલે અમે થંબનેલમાં નરેન્દ્ર મોદીજી અને અમિત શાહજી એ આ શંકરાચાર્યોના સામે એમની વંદના કરતા હોય એ રીતે બેઠેલા એની તસવીરો, જરા પણ એડિટ કર્યા વિનાની તસવીરો, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો તો એક જે આઈટી સેલ છે એ તો આ શંકરાચાર્યોને પણ મુસ્લિમ તરફી ગણાવે છે. ત્યારે આપણને છે ને વેદના થાય છે. અને આપણા શંકરાચાર્યોના પણ શંકરાચાર્ય મોરારી બાપુ એ અયોધ્યામાં એ 24 ફેબ્રુઆરીથી ત્યાં
રામકથા કરવાના છે અને 11 કરોડ રૂપિયાનું એમણે દાન પણ જાહેર કર્યું છે. મને કહેવા દો કે આ શંકરાચાર્યોનું આટલું ઘોર અપમાન થઈ રહ્યું છે અને શંકરાચાર્યો જવાના નથી, એ સનાતન ધર્મની વિરુદ્ધમાં છે એવું પણ જ્યારે આઈટી સેલ વાળાઓ અથવા તો ટ્રોલ આર્મી જે ભારતીય જનતા પાર્ટીની છે મોદીએ સર્જેલી એ કહી રહી છે, ત્યારે પુરી પીઠ ઓડિશાની જે ગોવર્ધન પીઠ છે પુરી ખાતેની, એ પુરી પીઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદજી સરસ્વતી એ જે કહી રહ્યા છે એ સાંભળવા જેવું છે. અને એની સાથે સાથે અમે જે સર્વે મૂકેલો આપણી યુટ્યુબ ચેનલ પર એના તારણો પણ છેલ્લે મૂકવાના છીએ, એટલે કે છેલ્લે સુધી તમે આ એપિસોડ જરૂર જોશો. પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદજી सरस्वती એ કહે છે કે મોદી યોગી शासन तंत्र का अंत निकट है. मोदी योगी शासन तंत्र का अंत निकट है. કેટલીક ટ્રોલ આર્મીના લોકો તો આપણા સનાતન ધર્મના સર્વોચ્ચ સ્થાને બિરાજમાન શંકરાચાર્યોને કોંગ્રેસી ગણાવવા માંડ્યા છે. કારણ કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે થઈ રહી છે રામ ભગવાન શ્રી રામની, ત્યારે એ જવાના નથી. તો પછી આપણા રાષ્ટ્રપતિજી દ્રૌપદી મુર્મુજી એ પણ નથી જવાના. એમને વિશે કેમ ઉચ્ચારણો નથી થતા? એમને નિમંત્રણ મળ્યું છે. આ શંકરાચાર્યોમાંથી તો એમને કેટલાકને તો નિમંત્રણ જ નથી. અને કેમ નિમંત્રણ નથી એનું કારણ છે, કારણ કે નિશ્ચલાનંદજી જે કહે છે એ કહે છે કે એલિમિનેટ ફેક શંકરાચાર્ય એન્ડ હુરિયત લીડર, અધરવાઇઝ મોદી એન્ડ યોગી વિલ ફેસ ધ એન્ડ ઓફ ધેર રૂલ. પુરી શંકરાચાર્યનું આ નિવેદન 2 જાન્યુઆરી 2024 નું છે. અને એ કહે છે કે તમે એટલે કે આરએસએસ અને બીજેપી જે ફેક શંકરાચાર્ય અને પ્રો હુરિયત શંકરાચાર્ય છે, બની બેઠેલા શંકરાચાર્ય છે, એ સ્વામી અધોક્ષાનંદ દેવતીર્થ, એમને તમે પ્રમોટ કરવાનું બંધ કરો. તમને ખ્યાલ હશે કે આરએસએસ અને બીજેપી તરફથી ઘણા બધા શંકરાચાર્યોને પ્રમોટ કરાઈ રહ્યા છે. અને બીજા એક શંકરાચાર્ય જે કાંચી પીઠના છે, જે કાંચી પીઠ એ અધિકૃત શંકરાચાર્ય પીઠ નથી, પરંતુ તમિલનાડુમાં આવેલી આ કાંચી પીઠ છે, એના શંકરાચાર્યનું પોલિટિકલ ક્લાઉટ એ ઘણું બધું છે. અને એ આ પ્રાણ પ્રતિષ્ઠાને સમર્થન કરી રહ્યા છે, પરંતુ એ અધિકૃત શંકરાચાર્ય પીઠ નથી. જે આદિ શંકરાચાર્ય જે સનાતન ધર્મના રક્ષણ કાજે જે 4 પીઠો સ્થાપી હતી, એમાં એનો સમાવેશ નથી. જેનો સમાવેશ છે એ માત્ર ને માત્ર ગોવર્ધન પીઠ પુરી, જ્યોતિષ પીઠ બદ્રી ઉત્તરાખંડ, શૃંગેરી પીઠ કર્ણાટક અને દ્વારકા શારદા પીઠ ગુજરાત. આ 4 જ પીઠો એ અધિકૃત પીઠો છે શંકરાચાર્યોની. અને એના જે શંકરાચાર્યો છે એ શંકરાચાર્યોની વાત એમના નામ સાથે મેં કરી. અને આપણે થંબનેલમાં તમે જોતા હશો કે શૃંગેરીના શંકરાચાર્યને એ પીઠ પર બેઠા છે અને એમના ભક્ત તરીકે આપણા માનનીય ગૃહમંત્રી અમિત શાહ બિરાજમાન છે નીચે. એ જ રીતે ગોવર્ધન પીઠના શંકરાચાર્ય એમની સામે હાથ જોડીને માનનીય નરેન્દ્ર મોદીજી એ બિરાજમાન છે ગોવર્ધન પીઠમાં. એટલે એ જ્યારે અનુકૂળ હોય ત્યારે એ એમનું માન જાળવે, એમની વંદના કરે. પરંતુ આપણે ત્યાં કહેવત છે કે ગરજ સરી કે વૈદવેરી. આપણે વૈદોને માટે તો આવું ન કહી શકીએ, પરંતુ રાજકારણીઓ માટે તો આ ચોક્કસ કહી શકાય એવી વાત છે. અને એટલે જ અમે કહીએ છીએ કે મોદી શાહ જેમની ચરણ વંદના કરતા હતા, એ
એવા શંકરાચાર્યોની હવે સાવ જ ઉપેક્ષા થઈ રહી છે. અને હવે જો કે મોદીને તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અવતારી પુરુષ કહે છે, વિષ્ણુનો 11મો અવતાર કહે છે, અને એ છે ને યાવત ચંદ્ર દિવાકરો આ દેશમાં વડાપ્રધાન તરીકે રહેવાનું છે એવું પણ એમની ટ્રોલ આર્મી જે છે, પેલી ₹2 એક પોસ્ટ કરવાના આપવામાં આવે છે જેમને, એ લોકો આવું બધું લખે છે, પરંતુ એને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી. મને લાગે છે લોકોએ પોતાના મગજનો ઉપયોગ કરવાની જરૂર છે કે આ શું ખેલ ચાલી રહ્યો છે. આજે એક બીજી પણ ઘટના બની છે, અને રામ મંદિર જે બની રહ્યું છે એના થાંભલાઓમાં એની ટકાઉગીરી કેટલી છે, એ કેટલા ટકાઉ છે, એના વિશે પણ, એના બાંધકામ વિશે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. અને ઉતાવળમાં મંદિર બાંધવાની જે આખી વાત થઈ રહી છે, અને બીજું પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી એનો પહેલો માળ જે કહી શકાય, અથવા તો મંદિરનો ઉપરનો ગુંબજની વાત જે કરાય, તો ભગવાનને માથે પગ મૂકીને એ કારીગરો ત્યાં આગળ કામ કરશે, એ પણ આપણને સ્વીકાર્ય હશે કે કેમ, એ મોટો પ્રશ્ન છે. આજની જે ઘટના છે એ છે કે ઓલ ઇન્ડિયા લોયર્સ યુનિયન ઉત્તર પ્રદેશનું જે છે ને એના રાજ્યના અધ્યક્ષ એ નરોત્તમ શુક્લએ હાઈકોર્ટમાં એક જનહિત એટલે PIL એમણે કરી છે, અને એમણે આ PM मोदी द्वारा रामलला की प्राण प्रतिष्ठा सनातन धर्म की प्रक्रिया के खिलाफ है, इलाहाबाद हाईकोर्ट में जनहित याचिका दाखिल कर रोक लगाने की मांग की गई. कहा गया कि शंकराचार्य विरोध में है, उसमें धार्मिक कार्य नहीं होते. इलाहाबाद कोर्ट ने जनहित याचिका दाखिल कर प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा अयोध्या में निर्माणाधीन मंदिर में रामलला की मूर्ति की प्राण प्रतिष्ठा कार्यक्रम पर रोक लगाने की मांग की गई है. याचिका में प्राण प्रतिष्ठा को लेकर शंकराचार्य द्वारा उठाई गई आपत्तियों का हवाला देते हुए इसे सनातन परंपरा के खिलाफ बताया गया है. कहा गया है कि भाजपा आगामी लोकसभा चुनाव का लाभ उठाने के लिए कर रही है. याचिका पर तुरंत कार्यवाही की मांग की गई. गाजियाबाद के भोला दास की ओर से दाखिल याचिका में कहा गया कि अयोध्या में 22 जनवरी को धार्मिक कार्यक्रम आयोजित होने जा रहा है, उस पर पाबंदी लगाई जाए, और उसमें प्राण प्रतिष्ठा गलत है. सनातन धर्म की के अगुआ शंकराचार्यों की ओर से इस पर आपत्ति उठाई गई है. दूसरा, पुष महीने में कोई धार्मिक कार्यक्रम आयोजित नहीं किए जाते. 25 जनवरी को पूर्णिमा है, पूर्णिमा तक कोई धार्मिक आयोजन नहीं होते. तीसरा, मंदिर अभी निर्माणाधीन है, अपूर्ण मंदिर में किसी भी देवताओं की प्राण प्रतिष्ठा नहीं होती. देवी देवताओं की प्राण प्रतिष्ठा पूर्ण मंदिर में होती है. इसके अलावा PM और CM योगी का इस प्राण प्रतिष्ठा कार्यक्रम में शामिल होना संविधान के खिलाफ है, क्योंकि देश का संविधान भाईचारे को बढ़ावा देने वाला है. આ બધું કયું, પણ જે ચીફ જસ્ટિસ છે એમણે આને અર્જન્ટ માનીને સ્વીકાર્યું નથી, અને એ ક્યારે સુનાવણી માટે આવશે એ ખબર નથી. कार्यवाहक मुख्य न्यायमूर्ति मनोज कुमार गुप्ता के समक्ष याचिका पर अविलंब सुनवाई के लिए प्रार्थना की गई, लेकिन कार्यवाहक मुख्य न्यायमूर्ति की कोर्ट ने इसे अर्जेंट अति आवश्यक नहीं मानते हुए सुनवाई से इनकार कर दिया. आ बात छे. અને બીજું, પુરીના ગોવર્ધન પીઠના શંકરાચાર્ય જેમના ચરણોમાં નરેન્દ્ર મોદી બેઠા છે, એ એમ કે છે કે અયોધ્યાની બાજુમાં જ એક મસ્જિદનું निर्माण એ આવતા દિવસોમાં એ દુષ્પરિણામો નોતરશે, અને સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ ચુકાદો ચૂકવાળો છે, ભૂલવાળો છે. એ ચુકાદાની અંદર મુસ્લિમ વર્ગે એવી માગણી અને પિટિશનમાં મુસ્લિમોએ માગણી કરી નથી, છતાં આ ચુકાદો આપવામાં આવ્યો છે. એટલે ભવિષ્યમાં આ જોખમ સાબિત થશે. એ પણ શંકરાચાર્યને કહેવામાં જરાય સંકોચ નથી. અને શંકરાચાર્ય એ સનાતન ધર્મની રક્ષા માટે એ સર્વોચ્ચ પદે બિરાજમાન છે,
એ આપણે સૌ જાણીએ છીએ. બીજું કે શંકરાચાર્ય એ પણ કહ્યું હતું, આ જે જ્યોતિષપીઠના શંકરાચાર્ય છે અવિમુક્તેશ્વરાનંદજીએ, કે ભાઈ શ્રી જે ચંપતરાય છે મોદી નિયુક્ત ટ્રસ્ટના જનરલ સેક્રેટરી, એ ચંપતરાય એ કહે છે કે આ તો રામાનંદી સંપ્રદાયનું મંદિર છે. તો એમણે તપાસ કરી, રામાનંદી સંપ્રદાયના જે સર્વોચ્ચ સ્થાને બેઠેલા છે એમને પણ નિમંત્રણ ગયું નહીં હોવાની માહિતી શંકરાચાર્યને છે. એટલે કોને નિમંત્રણ આપવું ને કોને નિમંત્રણ ન આપવું એ પણ જો આ ટ્રસ્ટના કરતા હતા અને એના જે સુપ્રીમ જે કહી શકાય એવા માન્ય વડાપ્રધાન જો નક્કી કરતા હોય તો મને લાગે છે કે દેશમાં હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ ઉપર ખતરો કોણ લાવી રહ્યું છે એ બાબત પણ આપણે વિચારવી પડે. અમે જે સર્વે માટેનું જે પ્રશ્નો 2 મૂક્યા હતા એમાં 2700 લોકોએ, ગઈકાલે જ આપણે મૂક્યો હતો, 2700 લોકોએ કહ્યું છે કે આમાંથી મોદી એ મુખ્ય યજમાન તરીકે, કારણ કે હવે મુખ્ય યજમાન તરીકે ડોક્ટર અનિલ મિશ્રા અને એમના પત્ની ઉષા મિશ્રા બેસવાના છે, પરંતુ મિશ્રાનું એમ કહેવું છે કે મુખ્ય યજમાન તો વડાપ્રધાન જ છે. અને એના સંદર્ભમાં પણ શંકરાચાર્યોએ એવો અભિપ્રાય આપ્યો છે કે આ બાબત પણ અનિષ્ટ નોતરશે. પરંતુ આ જે ફરક કરવો પડ્યો છે, મોદીએ પીછેહટ કરવી પડી છે, એની પાછળના કારણો વિશે આપણે જ્યારે પૂછ્યું તો આપણે એના જે વિકલ્પો આપ્યા હતા કે મોદીએ કેમ પીછેહટ કરવી પડી અથવા હટવું કેમ પડ્યું, તો પહેલું હતું કે ચોફેરથી ઉઠેલા વિરોધને કારણે. તો 2700 લોકોએ જે ભાગ લીધો આ સર્વેમાં, અને તમને ખબર હશે મોદી વિશ્વમાં સૌથી લોકપ્રિય નેતા જે પોતાની જાતને જાહેર કરે છે એ માત્ર 500 થી 5000 લોકોનો જ સર્વે હોય છે, અને એ પાછા ભારતીયો જ હોય છે. ઇન્ટરનેશનલ લેવલ ઉપર એવો કોઈ સર્વે થતો નથી, આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ. એટલે આજે 2700 લોકોએ આપણે ત્યાં આપણી યુટ્યુબ ચેનલ પર જે આ પ્રશ્ન મૂક્યો હતો એને પ્રતિસાદ આપ્યો છે, અને એમાંના 67% એમ કહ્યું છે કે ચોફેરથી ઉઠેલા વિરોધને પગલે મોદીએ પીછેહટ કરવી પડી છે. બીજો એનો વિકલ્પ એ હતો કે મોદી ઉદાર દિલ છે, એટલે આપણામાંના જે મોદી ભક્તો હશે અથવા તો મોદીને જે ઉદાર ગણતા હશે એવા 8% લોકોનો સમાવેશ છે. અને બીજા 25% લોકો એવા છે કે જે એ વિકલ્પ પસંદ કરે છે, એ કહે છે કે ચૂંટણીમાં એમને નુકસાન થવાની શક્યતા એ નિહાળતા હોવાથી એમણે પીછેહટ કરવી પડી છે. આપણો બીજો પ્રશ્ન હતો કે પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કેમ કરવામાં આવ્યું છે, તો ભગવાન શ્રી રામમાં આસ્થાને કારણે આયોજન કરાયું છે કે ફરી પીએમ થવા માટે આયોજન કરાયું છે કે શંકરાચાર્ય કરતા પોતાને મોટા ગણાવવા માટે નરેન્દ્ર મોદી આયોજન કર્યું છે કે પછી કોઈ અન્ય કારણ છે. તો એમાં એ સર્વેમાં 2600 લોકોએ ભાગ લીધો. 2600 લોકોએ ભાગ લીધો. એમાં રામ પ્રત્યેની આસ્થા ને કારણે આવી પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ રહી છે એવું કહેનારા માત્ર 11% છે. ફરીને વડાપ્રધાન થવું છે એમણે એવું કહેનારા 78% છે. શંકરાચાર્ય કરતા પોતાને મોટા ગણાવવા માગે છે એવું કહેનારા 9% છે. અને અન્ય કારણોસર બીજા 3%નો સમાવેશ છે. એટલે તમે જોઈ શકો છો કે આ લોકમત છે. અને બીજું કે આપણા સર્વેમાં મોદી ભક્તોએ પણ ભાગ લીધો છે, એ પણ આપણા સર્વેના પરિણામો ઉપરથી આપણને ફલિત થાય છે. અને છતાં જે પરિણામો આવ્યા એ અમે આપની સામે મૂક્યા છે. જે સર્વેના પરિણામો છે એ અમે એમાં કંઈ ઘાલમેલ કરી નથી, તમે પોતે પણ જોઈ શકો છો. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. પણ અમે જરૂર કહીએ છીએ કે તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરજો. કોઈના દોરાઈ જઈને માત્ર ફોરવર્ડ કરવામાં વોટ્સઅપ યુનિવર્સિટીમાં આવેલા સમાચારોથી તમારો મત બાંધતા નહીં. તમે જને ચેક અને ક્રોસ ચેક કરજો, સત્યનું શોધન કરજો, બંધારણની રક્ષા થાય એને માટે પ્રયત્નશીલ રહેજો, લોકશાહી આ દેશમાં ટકે એને માટે પ્રયત્નશીલ રહેશો. સત્તામાં ભારતીય જનતા પાર્ટી આવે કે કોંગ્રેસ આવે એની સાથે આપણને કોઈ મતલબ નથી, પણ લોકશાહી ટકવી જોઈએ. બસ આટલી જ વાત આપણી છે.
અને તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરીને મિત્રોને પણ કહેશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરે. નમસ્કાર.